નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે 7મી મેના રોજ લોકશાહીનો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને તેને જ અંતર્ગત જે તમામ ચૂંટણી પંચ તંત્ર છે તેમના દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે અને તેને જ લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તંત્ર દ્વારા પણ પોલીસ જે છે તે પણ સજ્જ થઈ ગઈ છે। અને ત્યારે જો વાત કરું તો વડોદરા લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। તેમના દ્વારા પણ તમામ જે માહિતી છે તે આપવામાં આવી હતી। આવો જોઈએ તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી। એટલે જ્યારે 2022ની વિધાનસભા હતી એમાં પણ મોબાઈલ પ્રતિબંધિત જ હતો અને ચૂંટણી પંચની આ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન છે, આ પરમેનન્ટ સૂચના છે। એટલે ભૂતકાળમાં પણ આપ્યું હોય એવું અમારા ધ્યાનમાં નથી। કમસે કમ 2022 પ્રેસ પૂરતું કહો છો? પ્રેસ માટે કારણ કે અંદર અમે રિપોર્ટિંગ કરેલું છે, ઓલરેડી વિડિયો છે, આ છે તે છે, અમે કોઈને મતદાન મથકમાં ડિસ્ટર્બ નથી કરતા। વૈકલ્પિક પુરાવાની તો વાત ઓલરેડી મેં કરી છે। વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એ ઓળખના પુરાવા તરીકે નથી, માત્ર એને ઝડપથી મતદાર યાદીમાં એનું નામ ચોક્કસ કયા ક્રમાંક ઉપર છે અને એ ઝડપથી નક્કી થઈ શકે એના માટે જ છે। મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે, સવેતન રજા મળે છે અને જો એનું વાયોલેશન થતું હોય તો 1950 ઉપર એની ફરિયાદ પણ કે જાણ પણ કરી શકાય છે। બીજું, દિવ્યાંગ અને વયસ્ક મતદારો માટે હોમ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અને એમાં જિલ્લામાં 1063 મતદારો યા તો દિવ્યાંગ અથવા તો 85 વર્ષથી વધુ વયના એમને હોમ વોટિંગની જે નવો નિયમ છે એની સુવિધાનો લાભ લીધેલ છે। એ સિવાય જે પણ દિવ્યાંગ અને વયસ્ક મતદારો હશે એના માટે અમે બૂથ ઉપર વોલેન્ટર અને વ્હીલચેરની વ્યવસ્થા કરેલી છે। હીટ વેવ માટે ખાસ મતદારોને અપીલ કરીએ છીએ અને ધ્યાન પર મૂકીએ છીએ। શક્ય હોય તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, માથું કેપથી અથવા તો દુપટ્ટાથી કે કોઈ પણ રીતે શક્ય હોય તો ઢાંકેલું રાખવું જોઈએ। શક્ય એટલું વધુ પાણી પીવાનું થાય અને શક્ય હોય ત્યાં સુધી મતદાન મથકે નાના બાળકોને લઈને જવામાં ના આવે। આ 4 બાબતો હું મતદારોને ખાસ અપીલ કરું છું આપના માધ્યમથી। અવસર ડિસ્કાઉન્ટની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આ વખતે વેપારીઓ, હોટેલિયર્સ, કેમિસ્ટ તમામ આ માટે આગળ આવ્યા છે અને જે લોકો મતદાનના દિવસે વોટિંગ કરશે અને વોટિંગ કર્યાના પૂરા રૂપે અવિલોપ્ય શાહીવાળી આંગળી જે બતાવશે તો એને 7% સુધીનું ડિસ્કાઉન્ટ આપવા માટે આપણા જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં એસોસિએશનોએ નિર્ણય કરેલો છે। રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ આરપી એક્ટ 1951ની સેક્શન 135B એના પ્રમાણે મતદાનના દિવસે એમ્પ્લોઈઝ મતદાન કરી શકે એના માટે ફરજિયાત સવેતન રજા આપવાની જોગવાઈ છે। એ પણ મીડિયાના માધ્યમથી લોકો સુધી હું આ વાત પહોંચાડવા માગું છું અને અમે એ પણ આયોજન કર્યું છે કે લેબર ડિપાર્ટમેન્ટ અને અન્ય ઇન્ડસ્ટ્રી સાથે પણ અમે મિટિંગ કરીને સામાન્ય રીતે શિયાળામાં સવારે 7 થી 5 અથવા તો સવારે 8 થી 5 હોય છે, પણ ખાસ ધ્યાન રાખો આ વખતે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે। 6 વાગ્યા સુધીમાં બૂથના દરવાજે, બૂથના ડોર સ્ટેપ ઉપર જે કોઈ પણ મતદાર પહોંચી ગયા હશે અને મોટી ક્યુ હશે તો ક્યુમાં જે હશે છેલ્લેથી શરૂ કરીને તમામને જ્યાં સુધી મતદાન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મતદાન કરવા દેવામાં આવશે। એ પણ મીડિયાના માધ્યમથી મતદારો સુધી પહોંચે એવી હું વિનંતી કરું છું। બીજું, વેબકાસ્ટિંગની એક વ્યવસ્થા રાખેલી છે કે જિલ્લામાં કેટલાક ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે, કુલ મળીને 854 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે। ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ઉપર અને જે લોકેશન પર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ત્યાં CAPF અથવા તો સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ અથવા તો માઇક્રો ઓબ્ઝર્વર આમાંથી કોઈ પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે
એ સિવાય તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન જે મતદાન મથક છે ત્યાં વેબકાસ્ટિંગની સુવિધા રાખવામાં આવેલી છે અને વેબકાસ્ટિંગના જે પણ ફૂટેજ છે એ કોઈની સાથે અમારે શેર નથી કરવાના, પણ અમારા કંટ્રોલ રૂમમાં એ સતત અમારી જે ટીમો જે એપોઇન્ટ કરી છે જોઈ શકશે અને એને નિયંત્રિત કરી શકશે, ત્યાંની ગતિવિધિ ઉપર મોનિટરિંગ રાખી શકશે. કુલ 1278 ક્રિટિકલ સહિતના 854 ક્રિટિકલ અને એ સિવાયના અન્ય એમ કરીને 1278 પોલિંગ સ્ટેશન ઉપર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. માત્ર એપિક જ અસલ અથવા તો એનું ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જવાની છે અને બાકી બધા જે છે અસલ પુરાવા લઈ જવાના છે. એ પુરાવા હું આપને ધ્યાન પર મૂકીશ. આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવતા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ. વિવિધ કામગીરી માટે જિલ્લામાં 19 જિલ્લા કક્ષાના નોડલ ઓફિસરો એપોઇન્ટ કરવામાં આવ્યા છે. ઓલરેડી કદાચ આપને ધ્યાન પર મૂક્યું છે, ફરીથી હું રિપીટ કરીશ. રિઝર્વ સ્ટાફ સહિત 13,240 પોલિંગ સ્ટાફ અત્યારે ડિસ્પેચિંગની કામગીરીમાં પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે અને ટૂંક સમયમાં બધા પોતપોતાના રિસ્પેક્ટિવ પોલિંગ સ્ટેશન ઉપર પહોંચી જશે. કાયદો અને વ્યવસ્થાનું સીપી સાહેબ ને એસપી સાહેબ થોડું આપને બ્રીફ કરશે પછીથી. એ સિવાય હીટ વેવ માટે સતત મીડિયા તરફથી પણ પૂછા થતી હોય છે અને મતદારોને પણ આ જાણવાની ઉત્સુકતા હોય છે. તો હીટ વેવની સંભાવના ધ્યાને લઈને તંત્ર તરફથી દરેક મતદાન મથક ઉપર, એટલે એક જ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર ધારો કે 10 મતદાન મથક હોય તો 10 ઉપર પર પોલિંગ સ્ટેશન અમે બેન્ચ અને 4 થી 5 ખુરશીઓ કે જેથી ક્યુમાં ઊભેલા મતદારને કંઈક અનકમ્ફર્ટેબલ ફીલ થાય અથવા તો કોઈ વૃદ્ધ અથવા તો દિવ્યાંગ મતદાર આવે તો એને બેસવા માટે વ્યવસ્થા થાય. એ સિવાય મતદાન મથકના જે રૂમ હોય છે એ સિવાયના પણ સ્કૂલ કે જે કેમ્પસ છે એમાં રૂમ હોય એ પણ અમે ફરજિયાત ખુલ્લા રખાવીશું. એટલે વધારે ગરમીની પરિસ્થિતિ હોય તો જે ક્યુમાં કોરિડોરમાં ઊભા હોય એના બદલે રૂમમાં પણ પંખા અને એની સગવડ સાથે એ લોકો બેસી શકે મતદાર. એ સિવાય દરેક મતદાન મથક દીઠ જે મતદારોની ક્યુ હશે ત્યાં ઠંડા પીવાના પાણીનો જગ અને ડિસ્પોઝેબલ ગ્લાસની સગવડ પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા રાખવામાં આવેલી છે. જ્યાં શક્ય હોય ત્યાં નર્સિંગ સ્ટાફ પણ શહેરી વિસ્તારમાં રાખવામાં આવશે. એ સિવાય કયા પોલિંગ સ્ટેશન માટે કઈ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અવેલેબલ છે એ પણ અમે બૂથ ઉપર શેર કરવામાં આવશે અને મીડિયાને પણ આની જાણ કરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં કયા મતદાન મથક ઉપર ઇમરજન્સીના કેસમાં કઈ મેડિકલ એમ્બ્યુલન્સ કે એ ઉપલબ્ધ થશે અમે શેર કરીશું. મતદાન મથકોની વાત કરીએ તો કુલ શહેરી વિસ્તારના 1282 અને ગ્રામ્ય વિસ્તારના 521 એમ કરીને 20 વડોદરા સંસદીય મત વિસ્તાર માટે કુલ 1803 મતદાન મથકો આવેલા છે. જેમાં પુરુષ મતદારો 9,95,083, સ્ત્રી મતદારો 9,54,260 અને અન્ય એટલે કે ટ્રાન્સજેન્ડર મતદારો 230 એમ કરીને કુલ 19,49,573 મતદારો આવેલા છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો કુલ 2,552 એમાં 2551 અને એક ઓક્ઝિલરી એમ કરીને 2552 મતદાન મથકો આવેલા છે. એમાં શહેરી વિસ્તારના 1386, ગ્રામ્ય વિસ્તારના 1,116 એ રીતના છે. મતદારો કુલ પુરુષ મતદારો જિલ્લામાં 13,50,103, સ્ત્રી મતદારો 12,95,897 અને અન્ય 246 ટ્રાન્સજેન્ડર એમ કરીને કુલ 26,46,246 મતદારો નોંધાયેલા છે. પોલ સ્ટાફની વાત કરીએ તો રિઝર્વ સહિત મતદાન મથક ઉપર જે મતદાનના દિવસે અને આજે જે ડિસ્પેચિંગ વખતે મતદાન મથક ઉપર પહોંચી જશે 13,240 સ્ટાફ મેમ્બર્સ મતદાન મથક ઉપર ફરજ બજાવનાર છે. ખાસ મતદાન મથકની વાત કરીએ તો મહિલા સંચાલિત દરેક વિધાનસભામાં 7 એમ કરીને જિલ્લામાં કુલ 70 એવા મતદાન મથકો આવેલા છે. યુવા સંચાલિત
દરેક વિધાનસભા મતક્ષેત્રમાં એક રાખવામાં આવ્યું છે. PWD સંચાલિત, એટલે કે જેનો સમગ્ર જે સ્ટાફ હશે મતદાન મથકે એ દિવ્યાંગ સ્ટાફ મેમ્બર હશે. એવા પણ દરેક વિધાનસભામાં એક, એટલે જિલ્લામાં કુલ 10 છે. કે મતદાન મથક ઉપર મતદારે મોબાઈલ લઈ જવાનું સંપૂર્ણ પ્રતિબંધિત છે. એટલે આપના માધ્યમથી હું તમામ મતદારોને અપીલ કરું છું કે જ્યારે બૂથ ઉપર વોટિંગ માટે જાય તો મોબાઈલ લીધા વગર જવાનું છે, મોબાઈલ લઈને નહીં જાય. બીજું, જે મતદાર માહિતીની કાપલીનું વિતરણ કરવામાં આવેલું છે એ માત્ર જાણકારી માટે છે. એટલે મતદારની જે ઓળખ પ્રસ્થાપિત કરવાની હોય છે બૂથમાં, તો એના માટે જે તંત્રએ જે કાપલી વિતરિત કરી છે, વોટર ઇન્ફોર્મેશન સ્લીપ VIS કે છે, તો એ લઈને જવાનું છે, જેના કારણે એનું મતદાર યાદીમાં નામ શોધવામાં એ સરળતા રહે. પરંતુ એને ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પુરાવા તરીકે ગણવાનો નથી. ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફરજિયાત યા તો એપિક ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ, જે ભારતના ચૂંટણી પંચે તૈયાર કરીને આપેલું છે, એ અથવા તો એની ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જઈ શકે છે. અને એ સિવાયના 12 પુરાવાઓ જે ભારતના ચૂંટણી પંચે નોટિફાઈ કરેલા છે એ અસલમાં લઈ જવાના છે. ખાસ આ પણ મતદારો સુધી આપના માધ્યમથી પહોંચે એવી આપ સૌને હું વિનંતી કરું છું. 44 રાવપુરા એ પણ સંપૂર્ણપણે પોલીસ કમિશનરેટ જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. એમાં 134 134 પોલિંગ સ્ટેશન અને 36 પોલિંગ સ્ટેશન લોકેશન્સ છે. 145 માંજલપુર એ પણ સંપૂર્ણપણે પોલીસ કમિશનરેટ જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. એમાં 35 પોલિંગ સ્ટેશન અને 6 પોલિંગ સ્ટેશન લોકેશન્સ. 146 પાદરા એ સંપૂર્ણપણે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. એમાં 94 પોલિંગ સ્ટેશન અને 49 પોલિંગ સ્ટેશન લોકેશન્સ આવે છે. 147 કરજણ એ પણ સંપૂર્ણપણે રૂરલમાં આવે છે. એમાં 90 પોલિંગ સ્ટેશન અને 55 પોલિંગ સ્ટેશન લોકેશન્સ. કુલ મળીને પોલીસ કમિશનરેટ એરિયામાં 445 પોલિંગ સ્ટેશન અને 126 પોલિંગ સ્ટેશન લોકેશન્સ આવે છે. અને ગ્રામ્ય વિસ્તાર જિલ્લાનું વિગત તેમને ખબર હોય. આપના તો શહેરનું તો હું આપને કીધું 13,000 તો આપણા છે. આપના full staff છે. 1800 પ્લસ પોલીસ, 1700 પ્લસ હોમગાર્ડ પોલીસ તમને અને CAPF. બાકીનું SP સાહેબ કહેશે તો. સેન્ટ્રલ ફોર્સ આપના 36 થી વધારે સેક્શન છે. આપણે એક્ઝેક્ટ નંબર નથી બતાવતા, આપણે સેક્શન તમે કીધું એટલા વધારે સેક્શન તૈનાત રહેશે. આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી, ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવું મને વિશ્વાસ છે. આભાર. ઓક્સિલરી ફોર્सेस આપણે જે કહીએ છીએ તો આપણા પોલીસ પેટ્રોલ્સ, સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના PSLને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે. તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ, થાણા અમલદારો, અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડેપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ અને ઝોન જ્યુરિસ્ડિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ, સ્ટ્રાઇકિંગ ફોર્સ અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે. એટલે આપણે આવતા નેક્સ્ટ 2 ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પોલિંગ સ્ટેશન લોકેશન સુધી વોટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમને ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે. ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઊભા રહેશે. સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને
પોલિંગ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાઓ લીધી છે. સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે 16/3/2024થી જે તારીખથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે. જે નિયમાનુસાર ડિપોઝિટ કરવા પાત્ર હથિયારોની એ હોય આમાં 78% વધારે હથિયારો આપણે જમા લીધી છે. મુજબ આપણા જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ 10,800થી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે. તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ, નોન બુટલેગર્સ, પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અને પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે. ખબર છે આપણે વખતો વખત પ્રેસ બ્રીફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે. NDPS એક્ટ હેઠળ પણ આપણે 5 કેસો કરી લગભગ 39 લાખનું મુદ્દામાલ પકડી છે. એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમને અસરકારક પગલાં લેવામાં આવે છે. અત્યારે આપણે સાયલેન્સ પીરિયડમાં છીએ. આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે તો આ તબક્કે આપણે જે પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રૂવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ, હોમગાર્ડ્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે. આમાં 1800થી વધારે પોલીસ, 1700થી વધારે હોમગાર્ડ અને SRPC APF તૈનાત રહેશે. તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય, જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ. તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, લો એન્ડ ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે. સિટીમાં એટલે જરૂર નથી. જે ક્વિક રિસ્પોન્સ ટીમ એના માટે હોય છે કે EVM ક્યાંક રિપ્લેસ કરવાની જરૂર પડે તો અમે જે ઝોનલ ઓફિસર કે સેક્ટર મેજિસ્ટ્રેટ જે કહેવાય કે જે રૂટનું સુપરવિઝન કરતા હોય છે એને અમે રિઝર્વ EVM જે આમ પોલીસ ગાર્ડ સાથે ગાડીમાં ટ્રાવેલ કરતા હશે એને આપી રાખ્યા છે. એટલે સિટી એરિયામાં આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. ડભોઈમાં અમે ક્વિક રિસ્પોન્સ ટીમ રાખવામાં આવશે કારણ કે ત્યાં કદાચ એવું બની શકે કે ઝોનલ ઓફિસર કોઈ એક એક્સ્ટ્રીમ એજ ઉપર હોય અને રૂટના બીજા એક્સ્ટ્રીમ એજ ઉપર થાય એ સંભાવના ધ્યાને લઈને અમે જોગ્રાફિકલી એ પ્લાનિંગ કરેલું છે.